નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાના છીએ આરોગ્યને લગતા અતિ મહત્ત્વના દિવસોની, જે આપણને આવનારી જિલ્લા પંચાયતની MPSW અને FSWની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તે સિવાય આ વિડીયો એસઆઈ અને મુખ્ય સેવિકાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ એટલો જ મહત્ત્વનો છે. દોસ્તો, આમાં મેં દિવસો તો આપ્યા છે, સાથે સાથે અમુક શોર્ટકટ કી પણ આપી છે જે તમને હેલ્પફુલ થશે. આમ તો એક ચોખવટ કરી દઉં કે આ દિવસો, આ શોર્ટકટ કી, આ બધું મારા મત મુજબ તો યોગ્ય નથી જ. આ તમારે ફરજિયાતપણે દિવસો યાદ રાખવા જ પડશે, પણ છતાં પણ અમુક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે શોર્ટકટ કી માટે, એટલે મેં બનાવીને આપી છે. તો દોસ્તો, વિડીયો શરૂ કરીએ પહેલાં, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા દોસ્તો જોડે શેર કરો, અને વિડીયો તમને કેવો લાગ્યો અને તમને કેવા વિડીયો જોઈએ છે તે કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તો ચલો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ જાન્યુઆરી મહિનો લઈએ. તો જાન્યુઆરીમાં 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ અને 30 જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત નિવારણ દિવસ એટલે કે લેપ્રસી. હવે આમાં જો અમે આ એક નાનકડી શોર્ટકટ કી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જાન્યુઆરીમાં 4 અંધજનોએ, એટલે 4 જાન્યુઆરી આવી ગઈ. જાન્યુઆરીમાં 4 અંધજનોએ 12 યુવાનો એટલે કે 12 તારીખ રાષ્ટ્રીય યુવા દિવસ, 4 અંધજનોએ 12 યુવાનો 24 બાલિકાઓ સાથે મળીને 30 દર્દીને રક્તપિત્તની દવા આપી, એટલે આમાં 12 તારીખ આવી ગઈ. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ આવી ગયું અને 30 જાન્યુઆરી એટલે કે વિશ્વ રક્તપિત્ત નિવારણ દિવસ પણ આવી ગયું. હવે મેં અમુકમાં નથી પણ બનાવી શક્યો હું અને અમુકમાં બનાવી છે, પણ બધા દિવસોનો આવી રીતે શોર્ટકટ કીમાં સમાવેશ થાય એવું શક્ય નહોતું, એટલે મને જે અમુક લાગ્યું એ મેં બનાવ્યું છે. બાકી તમારે યાદ તો રાખવું જ પડશે. આગળ જઈએ ફેબ્રુઆરીમાં. તો ફેબ્રુઆરીમાં 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, આ તમારે ખાસ યાદ રાખવાનો. 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, 10 ફેબ્રુઆરી. પછી 11 ફેબ્રુઆરી વિશ્વ બીમાર દિવસ, 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય પ્રજનન સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ, 22 ફેબ્રુઆરી વિશ્વ એન્સેફેલાઇટિસ દિવસ એટલે કે મગજનો તાવ જે હોય છે એનો દિવસ, અને ફેબ્રુઆરીનો જે છેલ્લો દિવસ હોય એને આપણે રેર ડિસીઝ ડે તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે મનાવીએ છીએ. હવે આની ટ્રીક છે, ફેબ્રુઆરીમાં 4 કેન્સરના દર્દીઓને 10 તારીખે કૃમિની ગોળી આપી, એટલે 11મા દિવસે બીમાર લોકો સાજા થયા અને 12મા દિવસે તેમનું પ્રજનન સ્વાસ્થ્ય સુધર્યું. હવે અહીંયા તમે જુઓ છો કે 4 તારીખનો સમાવેશ છે, 10નો છે, 11નો છે અને 12નો છે, અને જે અમુક નથી થઈ શક્યો એ બાકી તમારે યાદ રાખવાનું છે. હવે આમાં અમુક જે મેન છે IMP હું તમને કહેતો રહીશ, તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. જેમ કે અહીંયા વિશ્વ કેન્સર દિવસ છે, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે, પછી હવે આ એન્સેફેલાઇટિસ દિવસ પણ પૂછવાની સંભાવના રહેલી છે, એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો. આગળ વધીએ. માર્ચ મહિનો. હવે સૌપ્રથમ માર્ચનો બીજો ગુરુવાર હોય તેને આપણે વિશ્વ કિડની દિવસ તરીકે ઓળખીએ છીએ. પછી 1 થી 7 માર્ચને આપણે જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવીએ છીએ. આ યાદ રાખવાનું, મોસ્ટ IMP છે, 1 થી 7 માર્ચ. પછી 3 માર્ચે વિશ્વ શ્રવણ દિવસ અને જન્મજાત ખામી નિવારણ દિવસ, ને આ પણ યાદ રાખવાનું. 4 માર્ચ વિશ્વ મેદસ્વીતા દિવસ, આ પણ IMP છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આ પણ IMP છે. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ, આ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે છે દોસ્તો. હજી આગળ વિશ્વનું આવશે, આ આપણા ખાલી રાષ્ટ્રીય છે, ભારત પૂરતું છે. 16 માર્ચ. પછી 20 માર્ચ વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ, 21 માર્ચ વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ. આ એક ડિસીઝ છે, એની આપણી ચર્ચા ક્યારેક કરીશું, પણ આ
એવો ડિસીઝ છે કે જેમાં આપણા જે રંગસૂત્રો હોય તેમાં એક વધારે રંગસૂત્ર આવી જાય છે. સામાન્ય માણસોને જેટલું રંગસૂત્ર હોય તેના કરતાં એ ડાઉન સિન્ડ્રોમવાળા વ્યક્તિમાં એક રંગસૂત્ર વધારે હોય છે, એટલે તેને સ્પેશિયલ ચાઇલ્ડ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. પછી 22 માર્ચ વિશ્વ જળ દિવસ, મોસ્ટ આઈએમપી, અને 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ, એ પણ મોસ્ટ આઈએમપી. હવે આની શોર્ટકટ કી છે. માર્ચમાં 8 મહિલાઓએ 16 રસી લીધી, 20 વાર મુખ સાફ કર્યું અને 22 લીટર જળ પીધું, તેથી 24 તારીખે ટીબી મટી ગયો. હવે દોસ્તો, આ શોર્ટકટ કી મેં તમારા માટે જ આપી છે, એટલે હું દરેકમાં શોર્ટકટ કી નહીં બોલું, એ તમે જાતે વાંચી લેજો. એપ્રિલ મહિનો જોઈએ. હવે હા, એક બીજી વાત કે મેં આમાં સપ્તાહો જે હોય છે અતિ મહત્ત્વના, એ પણ આવરી લીધા છે. તમને ખ્યાલ તો આવી ગયો છે. એપ્રિલ મહિનો જોઈએ કે 1 થી 7 એપ્રિલ અંધત્વ નિવારણ સપ્તાહ, 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. આ 1 થી 7 એપ્રિલ અંધત્વ નિવારણ સપ્તાહ યાદ રાખવાનું છે. પછી 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, મોસ્ટ આઈએમપી આપણે સૌ જાણીએ છીએ અને હજારો વાળા પ્રશ્ન પૂછાઈ ગયો છે. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, એટલે સેફ મધરહુડ ડે. 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ, આ પણ આઈએમપી છે. 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસ. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ, આ તો મોસ્ટ આઈએમપી છે, આપણે સૌ જાણીએ છીએ. અને એપ્રિલનું છેલ્લું અઠવાડિયું એટલે વિશ્વ રસીકરણ સપ્તાહ, એટલે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક. આ વિશ્વનું છે, યાદ રાખજો. પછી મે મહિનાનું જોઈએ તો મે મહિનાનો પ્રથમ મંગળવાર હોય તેને આપણે વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવીએ છીએ. પછી 5 મે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ અને વિશ્વ હેન્ડ હાઇજીન દિવસ, આ બંને 5 મે છે, આ પણ યાદ રાખવાનું છે. પછી 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ, આ પણ યાદ રાખવાનું છે. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, આ પણ યાદ રાખવાનું છે. 15 મે કાંગારૂ મધર કેર દિવસ, આ પણ આઈએમપી છે, કેએમસી ડે. પછી 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, આ પણ મોસ્ટ આઈએમપી છે, પણ જો અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલે મેં બંને લખ્યું છે. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, જ્યારે વિશ્વ પૂછે વિશ્વ ડેન્ગ્યુ ડે તો 15 જૂન આવશે. આ કદાચ તમને ક્યાંય જોવા નહીં મળે, આપણે થોડું એડવાન્સ લીધું છે અને આપણે કાયમથી એડવાન્સ લઈએ જ છીએ, કેમ કે આપણે પીરસી જ દેવું છે વિદ્યાર્થીઓને, તો પછી કચાશ શું કરવા રાખવી. પણ હા, તમે પણ સબસ્ક્રાઈબ કરવામાં અને વિડીયો શેર કરવામાં બિલકુલ કચાશ ન રાખતા, કેમ કે આ બધી મહેનત તમારા માટે જ છે દોસ્તો, એટલે દબાઈને શેર કરો વિડીયોને. થેન્ક યુ. આપણે આગળ વધીએ. આ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એ ધ્યાન રાખજો કે રાષ્ટ્રીય પૂછ્યું હોય તો 16 મે અને વિશ્વનું પૂછ્યું હોય તો 15 જૂન. પછી વિશ્વ હાઇપરટેન્શન દિવસ 17 મે, વિશ્વ થાઇરોઇડ દિવસ, આ પણ યાદ રાખવાનું છે, 25 મે. પછી 28 તારીખ એટલે કે 28 મેના રોજ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિવસ. આ યાદ રાખજો, કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિવસ કીધું છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નથી કીધું. 28 મે એ આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિવસ, યાદ રાખજો. પછી 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, એટલે કે નો ટોબેકો ડે, આપણે જાણીએ છીએ અને આ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયું છે, એટલે આ પણ આઈએમપી છે. આ જોઈ લેજો એની શોર્ટકટ કી. પછી જૂન મહિનો મોસ્ટ આઈએમપી મેલેરિયા વિરોધી માસ, એટલે જૂન મહિનો. પછી 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, યાદ રાખવાનું છે. 19 જૂન વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ. આ ખાસ કરીને આદિવાસી વિસ્તારો હોય છે ત્યાં સિકલ સેલનું પ્રમાણ વધુ હોય છે અને ત્યાં દિવસની જાગૃતિ ખૂબ, એટલે આ દિવસ ત્યાં ઉજવવામાં વધારે પ્રમાણમાં આવતો હોય છે શહેરો કરતાં.
પછી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આ પણ યાદ રાખવાનું છે IMP. અને 25 જૂન વિશ્વ વિટિલિગો એટલે કે જે સફેદ ડાઘ હોય છે આપણા શરીર પર એનો દિવસ છે, વિશ્વ વિટિલિગો દિવસ. જુલાઈ મહિનો, આ પણ મોસ્ટ IMP કે ડેન્ગ્યુ વિરોધી માસ એટલે કે જુલાઈ, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી આ પણ યાદ રાખવાનું છે કે 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ ડે એટલે આપણને જે પ્રાણીઓમાંથી રોગો ફેલાતા હોય છે એનો દિવસ. પછી 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, મોસ્ટ IMP, ઘણીવાર પૂછાઈ ગયો છે. 22 જુલાઈ વિશ્વ મગજ દિવસ, 18 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ ડે, આ પણ યાદ રાખવાનું છે. અને 29 જુલાઈ ORS ડે, આ પણ યાદ રાખવાનું છે, મોસ્ટ IMP. ઓગસ્ટ મહિનો, 1 થી 7 ઓગસ્ટ એટલે વિશ્વ સ્તનપાન સપ્તાહ, બ્રેસ્ટ ફીડિંગ આપણે જાણીએ છીએ અને મોસ્ટ IMP છે, ઘણીવાર પૂછાઈ ગયું છે. પછી 10 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, આ બીજો રાઉન્ડ છે. 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ, આ મચ્છર દિવસ છે, યાદ રાખજો. પછી 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું. સપ્ટેમ્બર મહિનો જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં 1 થી 7 સપ્ટેમ્બર એ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે આપણે ઉજવીએ છીએ અને આખો સપ્ટેમ્બર મહિનો એ પોષણ માહ તરીકે પણ ઉજવાય છે. આ પણ ખાસ યાદ રાખવા જેવી વાત છે દોસ્તો. પછી સપ્ટેમ્બરનો જે બીજો શનિવાર હોય તેને આપણે વિશ્વ પ્રાથમિક સારવાર એટલે ફર્સ્ટ એડ ડે તરીકે ઉજવીએ છીએ. પછી 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર ડે, 26 સપ્ટેમ્બર વિશ્વ ગર્ભનિરોધક દિવસ, 28 સપ્ટેમ્બર મોસ્ટ IMP વિશ્વ અડકવા દિવસ, 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ અને સપ્ટેમ્બરનો છેલ્લો રવિવાર હોય એને આપણે વિશ્વ બધિર દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે ઓક્ટોબર માસ જોઈએ તો આ ઓક્ટોબર માસ છે આખો પહેલાં તો સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે, આખો IMP છે, યાદ રાખજો દોસ્તો. પછી 1 ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ, 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 12 ઓક્ટોબર વિશ્વ આર્થરાઇટિસ સંધિવા દિવસ. પછી 15 ઓક્ટોબર ગ્લોબલ હેન્ડ વોશિંગ દિવસ. હવે દોસ્તો જુઓ, અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થશે. આપણે ઉપર જે જોયું એ વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે હતો અને આ ગ્લોબલ હેન્ડ વોશિંગ દિવસ છે, એટલે બંને વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય તે પણ ધ્યાન રાખજો. પછી 21 ઓક્ટોબર વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસ, યાદ રાખવાનું છે. અને 24 ઓક્ટોબર ખાસ યાદ રાખવાનું છે કે વિશ્વ પોલિયો દિવસ. પછી નવેમ્બર મહિનો જોઈએ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, 10 નવેમ્બર જો મેં કહ્યું હતું આગળ આપણે ઉપર જે ભણ્યા એ આપણું રાષ્ટ્રીય રસીકરણ દિવસ હતો અને આ 10 નવેમ્બર છે એ વિશ્વ રસીકરણ દિવસ છે, એટલે કે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન ડે 10 નવેમ્બર. પછી આ પણ મોસ્ટ IMP 11 નવેમ્બર રાષ્ટ્રીય હાથીપગા દિવસ, 12 નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ, 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે. પછી આ સપ્તાહ છે 15 થી 21 નવેમ્બર એ નવજાત શિશુ સંભાળ સપ્તાહ એટલે ન્યૂબોર્ન કેર વીક. પછી 17 નવેમ્બર રાષ્ટ્રીય વાય દિવસ, જેને આપણે એપિલેપ્સી તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં એ. પછી મોસ્ટ IMP 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ, ખાસ યાદ રાખવું. અને 21 નવેમ્બરથી 4 ડિસેમ્બરે આપણે પુરુષ નસબંધી પખવાડિયું તરીકે ઉજવીએ છીએ. આ રહ્યું શોર્ટકટ કી, તમે જોઈ લેજો. પછી છેલ્લો માસ ડિસેમ્બર, એમાં 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, મોસ્ટ IMP. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ, આ પણ IMP છે. અને 11 ડિસેમ્બર યુનિસેફ દિવસ, જે માતા અને બાળ આરોગ્ય પર કામ કરતી સૌથી મોટી
આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આની શોર્ટકટ કી છે. ડિસેમ્બરમાં 1લી એડ્સ સામે લડ્યા, 3 દિવ્યાંગોને મદદ કરી અને 11 તારીખે યુનિસેફનો એવોર્ડ જીત્યો. તો દોસ્તો, આ તો આપણો અતિ મહત્ત્વના આરોગ્યના દિવસોનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે હજી આવા ઘણા બધા વિડીયો લાવવાના છે. મેં વચ્ચે એક પોલ મૂક્યું હતું, તેમાં પણ મને આવ્યું હતું કે MPSW માટે MCQ અને થિયરી બંનેના વિડીયો લાવો. તો આ થિયરીનો વિડીયો હતો, હવે આના જ MCQનો વિડીયો આવશે. અને આ PDF તમારે જોઈતી હોય તો એના માટે તમારે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું પડશે. ત્યાં તમને આની PDF મળી રહેશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.